અમે આવેદનપત્ર એટલા માટે આપ્યું છે કે ગામ લોકોને અનાજ પૂરતું મળતું નથી. જે લેવા જાય અંગૂઠા આવતા નથી. બાનાકારે છે અહીંયા ઝઘડિયા જે અનાજ લેવા આવ્યા તો તરત અંગૂઠા આવી ગયા. લીમોદરા ગામમાં અંગૂઠા નથી આવતા. અનાજ ઓછું આપે છે, કૂપનો નથી આપતા. અમે દર વખતે રજૂઆત કરી છે કે એવું કહે છે કે તમારે જઈ જવું હોય ત્યાં જાઓ, એવું કહીને પબ્લિકને ધમકાવીને મોકલી આપે છે. લીમોદરા ગામમાં જે અનાજ મળે છે એના કરતાં કિલોથી 1.5 કિલો અનાજ ઝઘડિયા જે વિતરણ થયું હમણાં એ 1.5 કિલો અનાજ વધારે આપ્યું એમને. તો અહીંયા વધારે મળે છે તો અમારા લીમોદરા ગામમાં કેમ નથી મળતું? તો અહીંયા કેમ ઓછું આવે છે? એની યોગ્ય રીતે તપાસ થાય એવી અમારી નમ્ર વિનંતી છે. અને એનું આવેદનપત્ર આજે પૂરા લીમોદરા ગામના સરપંચ અને ગ્રામજનો દ્વારા મામલતદાર સાહેબને આપવામાં આવ્યું છે. અમારી એક સામાજિક કાર્યકર્તા તરીકે અને ગામના સરપંચ વતી કહું છું કે આની યોગ્ય નિષ્પક્ષ તપાસ થવી જોઈએ અને કાયદેસર કાર્યવાહી થવી જોઈએ. જો દિન 5ની અંદર આની પર કાર્યવાહી નહીં થાય તો 6ઠ્ઠા દિવસે આખું લીમોદરા ગામને લઈને આ જ મામલતદાર ઓફિસે અમે ધરણા કરીશું. જ્યાં લડવાનું થાય ત્યાં આમ આ જે દુકાનધારક છે એની સામે જ્યાં લડવાનું થાય ત્યાં લડી લઈશું. જોહાર. બોલો સરપંચ બીજું